ગણેશોત્સવ પહેલા જ ભક્તિમય માહોલ જોવા મળ્યો। સરકાર ગ્રુપના શ્રીજીના ભવ્ય આગમન પ્રસંગે ઘોડદોડ રામચોક ખાતે હજારો સંખ્યામાં ગણેશ ભક્તો ઉમટી પડ્યા હતા અને બાપ્પા મોરના જયઘોષથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો। સરકાર ગ્રુપ દ્વારા છેલ્લા 21 વર્ષથી શ્રીજીના ભવ્ય આગમનની પરંપરા જાળવવામાં આવી રહી છે। આ વર્ષે પણ 23 ઓગસ્ટની રાત્રે ઘોડદોડ રોડના રામચોકથી શ્રીજીની ભવ્ય આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રીજીની એક ઝલક મેળવવા માટે શહેરના વિવિધ વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા। ઢોલ નગારાના નાદ અને ગણપતિ બાપ્પા મોર્યાના જય ઘોષ વચ્ચે ભક્તોએ શ્રીજીનું ભાવભર્યું આગમન કર્યું હતું। ભવ્ય આગમન યાત્રા ઘોડદોડ રોડથી સિટી લાઇટ વિસ્તાર સુધી પહોંચી હતી। યાત્રા પૂર્ણ થયા બાદ શ્રીજીની પ્રતિમા સિટી લાઇટ વિસ્તારમાં મૂકવામાં આવી છે, જ્યાં ગણેશ ચતુર્થીના દિવસે વિધિવત સ્થાપના કરવામાં આવશે। મારું નામ તપન રાજપૂત છે। હું સરકાર ગ્રુપના અધ્યક્ષ તરીકે આજે જે અમારા સરકાર ગ્રુપનું આગમન થયું છે એમાં જે ઢોલ તાશાના નાદ પર જે સુરતની જનતા અને ગણેશ ભક્તોએ નાચીને અને અમારા આગમનને વધારો આપ્યો છે અને અમારા ગણપતિ બાપાનું સ્વાગત કર્યું છે। શ્રી સરકારનું જે દર્શન કરવા આટલી મોટી ભીડ ઉમટી છે એના માટે હું સુરતની જનતાને અને ગણેશ ભક્તોને ખૂબ ખૂબ આભાર પાઠવું છું। જય ગણેશ, જય સરકાર।